નમસ્કાર ખેડૂત મિત્રો, હું આલોક પાટીલ ભારત કૃષિ કેર પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે હું તલંગપુર ગામમાં આવ્યો છું. ખેડૂત શ્રી પણ આપણી સાથે ઉપસ્થિત છે. સૌપ્રથમ ખેડૂતનો આપણે પરિચય લઈએ. નમસ્કાર, તમારો પરિચય? ભરતભાઈ એમ દેસાઈ, ગામ તલંગપુર, તાલુકો 84. હવે તમે આ જે શેરડી છે, આ શેરડીમાં તમે પ્રોડક્ટમાં જે યુઝ કર્યું છે, આ શેરડી તમારી લામ છે કે રોપાણ છે? લામ છે. કઈ જાત છે એરિયા? 0265. અને આ સાંભે જે શેરડી છે 1821 અને 86 032 ત્રણ લામ છે. અને ત્રણે માં અમને આલોકભાઈ આપેલા. હા, હવે તમે આમાં લામમાં ખાતરમાં તમે કયા મેં જે તમને સજેસ્ટ કરેલું? મને આલોકભાઈએ 3 ખાતર આપેલા: સુંદર ગોલ્ડ, સીફોસ અને ઝીંક સલ્ફેટ, ઝીંક પ્લસ. બરાબર છે. એના 3 સિવાય 3 ડોઝ સિવાય મેં બીજું કશું નાખ્યું નથી. યુરિયા પણ નાખ્યા નથી. બરાબર છે. તમને હવે આજે તમે જે મેં તમને ખાતર કીધા હતા એ તમે વાપર્યું છે, તો તમને શું રિઝલ્ટ લાગે છે? મેં આજે જ આલોકભાઈ ને બોલાવ્યા અને 24 વીઘા રોપાણ છે. નવું રોપાણ. એમાં આલોકભાઈ આપે એ જ ખાતર વાપરવા. એટલે જે અમે શેડ્યુલ બનાવીને આપ્યું, મારી પાસે કાગળ આપેલું છે અને કાગળમાં ડોઝ 4 બનાવેલા છે. રાસાયણિક ખાતર કરતા ડોઝ સસ્તા પડે એવા છે. આ ડોઝ પ્રમાણે ટોટલ વાપરવું છે. એટલે તમે પહેલે જ વાપર્યું છે શ્રીફોસ, સુંદર ગોલ્ડ, એ પ્રમાણે હમણાં તમને શેરડીની શું કન્ડિશન લાગે છે? તમે જે મને હમણાં વિડીયો પહેલા જે બોલતા હતા કે સાઈઝ છે, પેરની સાઈઝ છે અને ટીલરિંગ છે, તમે શું કહેતા હતા? તમે જણાવશો? માનો તો ડિસેમ્બર માં કપાયેલી અને લામ છે જાન્યુઆરી થી ગણીએ ડિસેમ્બર ના એન્ડ માં કપાયેલી. 30-32 પેજી શેરડી હશે હમણાં. બરાબર. અને એના સિવાય મેં આ 3 ખાતર સિવાય કોઈ બીજો એક ગુણ પેલી નાખી નથી. બીજું કોઈ ખાતર તમે કિનારા પર છે, તમે જોવો ને સાઈડ પર છે. બરાબર છે. બધી શેરડી આખા ખેતરમાં જોવા જાવ તો આ જ પ્રકારની શેરડી. આ બહારનું કિનારાનું છે એટલે અંદરની કન્ડિશન જુદું જ હશે. બરાબર છે. તો તમે બીજા ખેડૂતને શું ભલામણ કરશો કે આ શેડ્યુલ પ્રમાણે તમે જે પાછલા વર્ષે એક ડોઝ જો આલોકભાઈ જો આપતા હોય અને એક ડોઝ જો રેગ્યુલર મુલાકાત લેતા હોય તો એક ડોઝ વાપરવા જેવો છે. આ તો મારો સ્વાનુભવ છે. મેં ખાલી 5 વીઘામાં અનુભવ કર્યો. પાછલા વર્ષે ફક્ત 5 વીઘામાં તમે યુઝ કર્યું. આવતે વર્ષે હું 25 વીઘામાં આલોકભાઈ પાસે લેવામાં. આજે મેં વિઝિટ કરી છે તો 25 વીઘા તમે આગલી વખતે હવે ટોટલ 25 વીઘામાં કરવા. એટલે ખેડૂત મિત્રો એ જ વસ્તુ છે. અમે પહેલા વર્ષે ભરત સાહેબને અમે 5 જ વીઘામાં આ ખાતરનો ડોઝ અમે કરાવ્યો હતો અને આ વખતે પોતે જ 25 વીઘામાં ખાતરના ડોઝ પ્રમાણે શેરડી કરવાના છે. રાસાયણિક ખાતરમાં ઘણો ઓછો રાસાયણિક ખાતરમાં ઘણો એમણે કપાત કરી છે અને રાસાયણિક ખાતર ઓછું કરવા લીધે એમનો એક આલોકભાઈ આ 5 ખેતરમાં યુરિયાનો પણ એક દાણો નાખ્યો નથી. ફક્ત આ 3 જ નાખ્યા છે. એટલે શેડ્યુલ માંથી જે યુરિયા છે તે બી તમે ઓછું કરો છો. તમે પહેલેથી. એટલે મને જે રાસાયણિક ખાતરના ડોઝ કરતા હું આ વાપરું તો મને 50% નો ફેરફાર લાગી ગયો. ઓકે. તો ખેડૂતને ભલામણ કરશો કે આ વપરાય? ચોક્કસ વપરાય. ધન્યવાદ.